વાત કરીએ આણંદ જિલ્લાની તો આણંદ જિલ્લાના વાતાવરણમાં આજે સવારના સુમારે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તો આણંદ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ વાદળ છવાયા હતા, જે સાથે આકાશમાં કાળા વાદળો છવાયા અને વાદળોની ગર્જના સાથે જિલ્લામાં ઠેર ઠેર છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. આ સાથે જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલ જિલ્લાવાસીઓએ ગરમીમાંથી આજે રાહતની અનુભૂતિ કરી છે. વરસાદ પડતા રસ્તાઓ પાણીથી ભરપૂર થયા છે, ત્યારે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને કેરી સહિતના કેટલાક પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો જોવા મળ્યો હતો. આણંદની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો આણંદવાસીઓને હવે ગરમીથી છુટકારો મળ્યો છે. કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો જિલ્લાવાસીઓ સામનો કરી રહ્યા હતા. ગરમીમાંથી હવે રાહતની અનુભૂતિ થઈ છે. વરસાદ પડતા રસ્તાઓ ભીંજાયા છે. રસ્તાઓ પર ઠેર ઠેર પાણી જોવા મળ્યું છે. ત્યારે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો હાથમાંથી છીનવાઈ ગયો છે. કેરી સહિતના કેટલાક પાકની નુકસાનની ભીતિ પણ જોવા મળી રહી છે. વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો જોવા મળ્યો છે. ગરમીના વાતાવરણમાં ઉનાળામાં વરસાદ જોવા મળ્યો છે. આણંદ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિંબાંગ વાદળો છવાયા હતા અને વાદળોની ગર્જના સાથે જિલ્લામાં ઠેર ઠેર છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ પડ્યા છે.